ગાઈસ આપણે છે ને ખાતર ખાલી કરતા હતા ને એટલે એક મોટો પ્રોબ્લેમ થઈ આ છે આપણો સ્ટુડિયો જો આવા પ્રકારનો એકદમ નેચર સ્ટુડિયો સુરજ દાદા આ તમે એ પહેલા છે ને આપણે કામ તમામ કરવાનું છે જો ગાઈસ પડતું નહીં એટલે આવું બધું કરવું પડે તો ગાઈસ અત્યારે ભરવાનું ચાલુ છે અને આ છે રામાભાઈ એને ગાઈસ આપણે પહેલી વખત આપણા બ્લોગ વિડીયોની અંદર લઈ રહ્યા છીએ આજે તો છે ને ગાઈસ આપણે કરાવવાનું છે છાણિયું ખાતર તો ટ્રેક્ટર તો ગાઈસ આવી ગયા છે અને જેસીબી પણ આવી ગઈ છે ચાલો હવે આપણે જઈએ છીએ કેટલા ટ્રેક્ટર આવ્યા છે आज रिया था आंबू चालू कर दे बाकी जाए आंबा तो गाइस भरवानु चालू થઈ ગયું છે જો એક તો પેલું ભરાઈને જાય પણ છે તો જો એક આ છે ગાઈસ અને આ છે રામાભાઈ જેને ગાઈસ આપણે પહેલી વખત આપણા બ્લોગ વિડીયોની અંદર લઈ રહ્યા છીએ એમ તો વારંવાર આપણે લગ્નમાં મળવાનું થતું હોય છે પરંતુ રામાભાઈ આપણા બ્લોગની અંદર નથી આવતા તો ગાઈસ અત્યારે ભરવાનું ચાલુ છે આપણો અંદાજ છે 4 ટ્રેક્ટર ભરાયું પરંતુ જોઈએ છે કેટલા ભરાય છે હવે આપણે જઈએ છીએ ગાઈસ રસ્તો જોવા માટે કેમ કે રસ્તો છે ને થોડો ઘણો ખરાબ છે ના આપણે એટલું બધા ટ્રેક્ટર આવતા પણ નથી એટલે છે ને પેલે થોડું ગાઈસ એવું છે ડાયરેક્ટ સહેલામાં नहीं जाएगा नहीं नीचे पास यहाँ खाली कराई दो तो गाइस थोड़ो घणो रस्तानो प्रॉब्लम છે પરંતુ જોઈએ છે શું થાય છે જાય કે નથી તે અહીં થોડુંક એવું છે ગાઈસ એમ અહીં ઉતરે ને ત્યાં એમ તો જાય એવું જ છે અહીં તો ઉતરી જશે પહેલે થોડુંક એવું લાગે છે જો આપણા વાળો ટ્રેક્ટર આવે છે અત્યારે પહેલું ફર્સ્ટ નંબર પર તો ગાઈસ આપણે છે ને લઈ જવાનું હતું પહેલા ખેતમાં બાકી પ્રોબ્લેમ ગાઈસ એ આવી ગયો કે પેલા રસ્તો છે ને બહુ બધો ખરાબ છે ટ્રેક્ટર જાય એવું નથી એટલે છે ને ગાઈસ આપણે અહીં જ ખાલી કરાવીએ છીએ થોડુંક આગળ લઈ લઈએ ને ત્યાં શું કરે ખાલી થઈ જાય ને જો ગાઈસ પડતું નહીં એટલે આવું બધું કરવું પડે જો પોકેટ લઈને ને પોકેટ લો પડવા દે પાડે ફાઇનલી ગાઈસ આપણે ખાલી થઈ ગઈ છે હો એ ये ऊपर ना दिख रहा नहीं मरा ये मोटी मर गाइस આપણે છે ને ખાતર ખાલી કરતા હતા ને એટલે એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે પ્રોબ્લેમ મોટો એટલે કે ગાઈસ છે ને અહીં છે ને આપણે ખાતર ખાલી કરતા હતા છાણી ખાતર અને ટોલીનો પાછલો ભાગ છે ને ગાઈસ આ મહોડીનું વૃક્ષ છે ને એને અડી ગયેલું એટલે આપણને તો ખબર જ નહીં ગાઈસ પછી જોઈને ત્યારે ખબર પડી કે આખા છે ને છાલ જ ગાઈસ છે ને ઉખાડી દીધેલી જો પેલી પડેલી છે એટલે ટ્રેક્ટરવાળા ભાઈ છે ને ગાઈસ એવું કીધું છે કે એને છે ને ગાઈસ આપણે છાણ વડે છે ને એટલે આ છાણ છે ને એને છે ને બરાબર લેપ બનાવીને થાપી દેવાના તો કદાચ એને શું કહેવાય એમ વધારે પડતી અસર ના થાય એટલા માટે આપણે જોઈએ છે ને પછી નહીં તો છે ને ગાઈસ આપણે છાણથી છે ને લેપ બરાબર પાટો બાંધી દઈશું છે તો આપણી ઘરે જ એટલે વાંધો નથી પરંતુ ગાઈસ છે ને બહુ બધું એમાંથી ચાલ ઉખડી ગઈ છે અહીંથી લઈને ગાઈસ ડાયરેક્ટ નીચે સુધી જો આટલી બધી ચાલ છે ને ગાઈસ નીકળી ગઈ છે ને આ ટોલીનો ભાગ છે ને એક તો પાછું ગાઈસ લોખંડ કહેવાય થોડું ઘણું લાગે તો મોટું નુકસાન થઈ જાય એમ થઈ ગયું છે થઈ શું જાય બાકી ફાઇનલી આપણે છે ને ગેસ ખાતર ખાલી થઈ ગયું છે એક ટ્રેક્ટર અહીં ખાલી કર્યું છે એક પહેલું દેખાય છે ને એ પછી એક આ છે અને એક પહેલું છે કે ગેસ આપણે છે ને ખાલી તો બધા પહેલામાં જ કરવાના છે એટલે બધા જ બે ટ્રેક્ટર એમ પરંતુ રસ્તાના પ્રોબ્લેમને લીધે છે ને ગેસ બધું અહીં ખાલી કરવું પડ્યું આપણને તો કંઈ નહીં પછી જેમ જેમ આપણને ટાઈમ મળશે એમ છે ને આપણે નાખતા જઈશું હજી તો વરસાદની વાર છે એમ થોડી ઘણી વાર એટલે કે 20-25 દિવસ બાકી છે એમ ત્યાં સુધી તો આપણે ફાઇનલ કરી નાખશું બધું તો ફાઇનલી ગાઈસ છે ને આપણે ખાતર નખાઈ ગયું છે જો આપણે તો ગાઈસ 5 ટ્રેક્ટરનું ટાર્ગેટ રાખી હતું પણ ભરાયા છે ને ગાઈસ 4 ટ્રેક્ટર કારણ કે આપણે હર સાલ કાઢી લેતા હોય છે એટલે એટલા જ થાય છે વધારે તો નથી 4-5 ને આ સાલ આપણે શું કહેવાય દર વખતે આપણે છે ને હાથથી ભરતા હતા આ સાલ છે ને જેસીબીથી ભર્યા ને એટલે એક કામ થઈ ગયું છે
અત્યારે છે ને ગાઈસ આપણે જઈ રહ્યા છીએ આપણી એક બીજી ચેનલ છે ને ગાઈસ એનો વિડીયો બનાવવા માટે. જો કે આપણે છે ને ગાઈસ એ ચેનલની અંદર અત્યારથી જ હવે કામ કરવાનું ચાલુ કર્યું છે. લગભગ આપણે છે ને 2 વિડીયો અપલોડ કરી નાખ્યા છે. અને ચેનલની વાત કરીએ તો દોસ્તો ચેનલનું નામ છે આપણે હિસ્ટ્રીનો દીવાનો કરીને. તો આપણે છે ને એક એવા લોકેશન પર આવીએ છીએ જ્યાં છે ને ગાઈસ આપણને કોઈ પણ પ્રકારને ડિસ્ટર્બ નહીં થાય એમ. કારણ કે કોઈક ડિસ્ટર્બ થાય ને ગાઈસ એટલે આપણું ધ્યાન છે ને આમને તેમ ભટકી જાય. એટલે પછી છે ને આપણે જે સ્ક્રિપ્ટ તૈયાર કરેલી છે એટલે જે બોલવાનું હોય છે ને ગાઈસ એ આપણાથી ભૂલી જવાય છે એમ. એટલે કોઈ જગ્યા પર આપણને છે ને અચકાઈ જવાય છે બોલવામાં. એટલે છે ને આપણે એકદમ સુમસામ જગ્યા પર આવી ગયા છે જ્યાં આપણને કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બ નહીં થાય એમ. તો લોકેશન છે ગાઈસ આ જો આવું છે કંઈક. એટલે અહીં તો છે ને કોઈ પણ પબ્લિકની અવર જવર નથી એમ. ને કઈ રીતે શૂટ કરવાના છે ને ગાઈસ એ હું તમને બતાવું છું. તો આ છે આપણો ટ્રાયપોડ. નાનું અમથું છે જે ટ્રાયપોડ કહેવાની લાયક પણ નથી, પરંતુ આપણે છે ને ગાઈસ આનાથી સ્ટાર્ટ કરીએ છીએ. કારણ કે અત્યારે આપણે છે ને નાના ક્રિએટર કહેવાય એટલે વધારે પડતા ખર્ચા ના કરાય એમ. તો આને છે ને ગાઈસ આપણે અહીં મૂકી દઈએ છીએ એમ. આવી રીતે અહીં છે ને બાંધી દઈએ છીએ એમ. અને પછી છે ને આપણે મોબાઈલ અહીં ફિટ કરી અને આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે છે ને આપણે શરૂઆત કરીએ વિડીયો બનાવવાની. એટલે કે બધું એડજસ્ટ કરી દઈએ બધું બાંધીને. આ દોરાથી છે ને આપણે બાંધવું પડશે તો જ આમ લટકશે, બાકી નહીં લટકે એમ. એટલે સુરજ દાદા આ તમે એ પહેલાં છે ને આપણે કામ તમામ કરવાનું છે. એટલે કે આપણે વિડીયો બનાવી દેવાનો છે. 3 થી 4 મિનિટનો વિડીયો રહેશે. બાકી સુરજ દાદા છે ને ગાઈસ જો આટલે છે. આટલેથી છે ને ગાઈસ મસ્ત મજાનું પાછળનું આપણું બેકગ્રાઉન્ડનું છે ને વ્યૂ મસ્ત મજાનું આવે છે. એટલા માટે છે ને આપણે આ જગ્યા ચોઈસ કરી છે. તો ચાલો બનાવી દઈએ અને પછી આપણે મળીએ છીએ. તો ફાઇનલી ગાઈસ છે ને આપણે જેમ તેમ કરીને આપણો વિડીયો બનાવી દીધો છે. લગભગ શું કહેવાય અડધા કલાકથી ઉપર ટાઈમ થઈ ગયો છે. જો સુરજ દાદા પણ આ થવાની તૈયારી જ છે હવે. તો આવું છે ગાઈસ વિડીયો બનાવવાનું કંઈક કામ આપું. બાકી એમ કોઈક વિચારતા હશે ને કે થોડીક શું કહેવાય એમ આમ વિડીયો બનાવવાનું બહુ સહેલું છે, પરંતુ એક વખત ટ્રાય કરી જોવાનું એમ હાથમાં ફોન લઈને કે કેટલું બધું અઘરું છે. એ તો જે બનાવે એમને તો ખબર જ છે. બાકી જો આપણું સેટઅપ છે ગાઈસ આવું. આ ઉપર છે ને ઝૂંપડી બનાવેલી હતી. કારણ કે પહેલાં છે ને મોહડા પડતા હતા ને ગાઈસ એટલે આ મોહડાનો માલિક છે ને એ ઝૂંપડી બનાવી હતી. એ અહીં જ રહેતા હતા એમ. એટલે કે કોઈ મોહડા ન છૂટલી જાય એટલા માટે. તો ચાલો હવે આપણું સેટઅપ છોડી દઈએ છીએ. આવા પ્રકારની આપણી ગાંઠ જો હવે આમ છોડી દેવાનું એટલે તૈયાર એમ છૂટી જાય. છૂટી જાય ફટાફટ. હવે ફાઇનલી આપણે છોડી દીધું છે આપણું નાનું એવું સેટઅપ. આ છે આપણું સ્ટુડિયો જો આવા પ્રકારનું એકદમ નેચર સ્ટુડિયો. અને એકદમ શું કહેવાય એમ પ્રકૃતિના ખોળે આપણે આવી ગયા. જ્યાં છે ને ગાઈસ તમને વિડીયોની અંદર થોડું ઘણું બેકગ્રાઉન્ડ નોઈસ છે ને સંભળાશે. એટલે કે અલગ અલગ પક્ષીઓનો અવાજ ને એવું બધું સાંભળવા મળશે, કુદરતનો અવાજ. તો એ તમે થોડું ઘણું મેનેજ કરી લેજો. બાકી ગાઈસ આજનો આપણો બ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ. વિડીયો તમને કેવો લાગે, સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું પાછા આપણે બીજા બ્લોગની અંદર. બાય બાય.